હું પ્રસંગ કહું છું. જાન્યુઆરીમાં અમે રાજકોટ ગયા હતા. રાજકોટમાં આપણા એક ઘરના હરિભગત, હાવ ઘરના, તમે જેમ છો એવા, અને એમનો દીકરો કોલેજમાં ભણે. નાનો હતો ત્યારથી અમારા માર્ગે વાળવાનો એના બાપાનો અને એની મમ્મીનો ઈરાદો. 2 છોકરા છે, 2 છોકરાને અર્પણ કરી દીધેલા છે કે સ્વામી આ 2 અમે આપી જ દીધેલા છે. અમે નક્કી જ કર્યું છે કે અમારા નથી. નાનપણથી એ જ પાઠ ભણાયેલા. મા બાપ 2 દીકરાને એ જ પાઠ ભણે, તમે 2 મહારાજ ના છો, મહારાજ અર્થે જ જીવજો. હવે એમાં જે મોટો દીકરો હતો એ કોલેજમાં ગયો અને વાતાવરણમાં આવી ગયો, કોલેજના વાતાવરણમાં લેવાઈ ગયો, થોડોક બગાડ થઈ ગયો એનો. હવે બગાડ થયો એટલે એને કુસંગ લાગી ગયો. આખો દાડો પેલું રમકડું લઈને રમ્યા જ કરે. રમકડું એટલે સમજ્યા ને પેલા, પેલું મોબાઈલ લઈ રમ્યા જ કરે. હવે એના બાપા કંઈક કહે તો હામો થાય, એની મમ્મી કહે તો હામો થાય. બહુ દુઃખી થાય બિચારા. એના પપ્પા મારી જોડે રોતા રોતા રડ્યા બિચારા કે સ્વામી આ મારે એને કરવા ધાર્યું છે કંઈક જુદું, ના તો લાઈન બદલાઈ ગઈ છે એની સ્વામી, અમે કહી નથી શકતા કંઈ. એની મમ્મીએ પ્રાર્થના પત્ર લખેલો હતો, એ આપ્યો કે સ્વામી અમારા ઘરવાળાએ પ્રાર્થના મોકલી છે, જરા વાંચો ને. એમણે એ જ લખેલું કે અમે સાધુ કરવા માટે એને તૈયાર કર્યો છે ને આ અમારા કયામાં નથી તો કાલ સંતોના કયામાં રહેશે કેવી. બિચારા બહુ દુઃખી પણ એને પ્રાર્થના લખેલી. મેં કીધું તમે જાઓ, બોલાવું છે. એમને બહાર મોકલ્યા, મેં એને બોલાવ્યો એકલો, હું એકલો બેઠો. મેં કીધું ભાઈ આપણે મોબાઈલ ના, મારી હામો થઈ ગઈ. મને કે સ્વામી મને નહીં બહુ કહેવાનું, હું જે કરું છું બરાબર છે, હું સમજુ છું બધું, મને બધી ખબર પડે છે, મને નહીં કહેવાનું. અમારું મોઢું તોડી લીધું. સેવકે જાણ્યું કાને આમ કાન નહીં પકડાવાય, આમ પકડાવવા પડશે. એને મેં એટલું જ પૂછ્યું, કંઈ વાંધો નહીં, ચાલ તાર જે કરવું એ કરજે, બસ ફોન રાખવાની છૂટ. તને આપણા કોઈ સંતોમાં તને કોઈ સંત સાથે હેત ખરું? મને કે હા. કોની જોડે? મને કે મને એક સ્વામી જોડે બહુ હેત છે. મેં કીધું તારે વેકેશન છે? તો કે હા. મેં કીધું એક કામ કર ને, તારે સ્વામી જોડે બહુ હેત છે તો 10-15 દિવસ સ્વામી જોડે રહેવા જતો રહેતો. તો કે સ્વામી ક્યાં છે? મેં કીધું સ્વામી ભાવનગર છે. એમની જોડે રહેવા જતો રહે. મને કે સ્વામી તો સારું થયું તમે મને કીધું કે તમે રજા આપો જ જાઓ. જાતો ત્યાં સ્વામી જોડે હેત, ત્યાં તે રહેવા જતો. જા બોલ ક્યારે જઈશ? મને કે કાલે જ. મેં કે સવારમાં તને હું સાંજે તને સ્વામી જોડે વાત કરાવું છું. સ્વામી ક્યાં છે? કારણ કે છે ભાવનગર પણ વિચરણમાં ક્યાંક બહાર હોય. મેં સ્વામી ફોન કર્યો, સ્વામી આને તમારી સાથે હેત છે, હું મોકલું છું, તમે ક્યાં છો? મને કે સ્વામી અમે આજે ઉના જઈ રહ્યા છીએ અને રાતે ઉના પહોંચવાના છે. મેં કંઈ વાંધો નહીં, તમે એને ફોન કરો ને કહી દો કે ઉના આવી જઈએ તું. તો સવારમાં ભાવનગર ના આવતો ઉના આવજે, તમે આટલું કહી દો. બીજે દિવસે રાતે સ્વામીએ કહ્યું ભાઈ તું સ્વામી અમને ભલામણ કરી છે ને તારે આવવાનું છે. કે હું આવવાનો જ છું સાહેબ, મને તમારી જો 10-15 દિવસ રાખશો ને કે હા આવવાનું જ થાય. સ્વામીને થોડી હિંસ આપી દઈ કે સ્વામી આ જરા હીરો જરા બગડ્યો છે એટલે તમે હાચવી લઈ જાઓ, થોડીક એને હિંસ આપી સ્વામી. બીજે દિવસે ત્યાં ગયો હું. મેં એટલું સ્વામીને એટલું કહ્યું કે સ્વામી 12-14 દિવસ પછી મારો ઉનાનો 2 દિવસનો પ્રોગ્રામ છે, હું 15 દિવસ પછી આવું છું, ત્યાં સુધી એને રાખજો અને એને જરા હાચવી લેજો. 15 દિવસ પછી હું ઉના ગયો. હવે જે 15 દિવસ પહેલા મારી જોડે રૂમમાં આસાને દર્શન કરવા આવ્યો તો એને દંડવત નહીં કરેલા. બોલો, રૂમમાં દંડવતે ના કર્યા. એટલો મને તરત માપી લીધો કાને જો ને મહિમા જેવું રહ્યું જ નથી. એને આવીને દંડવત કરવા. નાનો હતો ત્યારે કેટલો દોડતો, મારા ખોળામાં આમ માથું મૂકીને કહી જતો હતો. અને એ અત્યારે દંડવત કરવાનું ભૂલી ગયો. એ મપાઈ ગયો હતો મને કે અંદર કેટલો કુસંગ પઈ ગયો છે. 15 દિવસ પછી જ્યારે મેં ઉના ગયા, ઉના આવરી અહીં તો ઠીક, ત્યાં 2 કિલોમીટર દૂર એ લોકો બધા 25 બાઇક લઈ અને બધા પેલું હમૈયા જેવું રાખેલું એ લોકોએ, પેલું સ્વાગત જેવું ઠાકોરજીનું.
એ 2 કિલોમીટર દૂર બધા બાઇક લઈને આવેલા. હું એને ગોતું પેલો ક્યાંય છે કે નહીં, મને રસ એનામ હતો. સાચું એને ભાઈ ખોવાઈ ગયેલો કોઈ દીકરો હોય અને એને જ શોધવા માટે માં ફરતી હોય ને પહેલાં, ખોવાઈ ગયો તો બિચારો. અમે એની માં છીએ. અને મેં જોયું રોડ ઉપર, બોલો રોડ ઉપર અમે બપોરે લગભગ 1 વાગે પહોંચેલા, તાપ, અને રોડ ઉપર બીજા દંડવત કરે ને એમાં સૌથી આગળ એ દંડવત કરે રોડ ઉપર. હું જોઈને એટલો રાજી થયો, એટલો રાજી. એને દંડવત કરતા જોઈને રાજી નથી થયો, એ દંડવત કરતો હતો એટલે નહીં, મારો ખોવાઈ ગયેલો દીકરો મને પાછો મળ્યો ને એટલે રાજી થયો. અમે 2 દિવસ રહ્યા, બોલો 2 દિવસે હામે ને હામે બેહીને. હું ત્યાં રાજકોટ ગયો તો 1.5 દાડો, તો મારી હામું મારો સભામાં નહીં આવેલો, બોલો બહાર આંટા મારતો પણ સભામાં નહોતો આવ્યો. અને અહીંયા 2 દિવસ 1 મિનિટ એણે પાડી નથી. હામે ને હામે બેહીને કથામાં એક ચિત્તે દઈને સાંભળે. અને બીજા દિવસે જ્યારે મારે નીકળવાનું હતું ત્યારે મારી આગળ આવીને રડવા માંડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે, અને કે સ્વામી મેં તમને તે દિવસે આવું કહી દીધું. અરે સ્વામી હું હાવ બગડી ગયો. સ્વામી હું તમે આજથી પ્રતિજ્ઞા લઉં છું, આજથી મોબાઈલને અડીશ નહીં. સ્વામી સ્વામી રાજી રહેજો મારી ઉપર. આ બધું પરિવર્તન કેમ થયું કહેશો? કેમ થયું? ભલે અમારી સાથે આત્મબુદ્ધિ નહોતી, પણ સંત સાથે હેત હતું ને, આ હેતે એનું પરિણામ શું લાવી દેજો, એનો બદલાવ કરી નાખ્યો. ક્યાંક આત્મબુદ્ધિ કામમાં નથી આવતી, હેત કામમાં બહુ આવે છે. હવે હેત છે તો એ સંત કોની જોડે આત્મબુદ્ધિ કરાવશે કહેશો? કોની જોડે કરાવશે? સ્વાભાવિક જ છે. પણ એ હેત ન હોત તો બોલો મારાથી ઓપરેશન ના થયું હોત. કે આજે હજુ એ છોકરો બગડ્યો હોય, બગડેલો જ હોત. પણ એને એક સંત સાથે આવી પ્રીતિ હતી, હેત હતી, નિકટતા હતી, તો એ સંતે એને 10 દાડા 15 દાડા શું મહેનત નહીં કરી હોય એની પાછળ? 100% કરી હશે. એની પાછળ સમય ફાળવ્યો હશે સંતે. મેં કહ્યું હતું કે સ્વામી તમે બીજું 5 અસર એ વખત ઓછા થાય ચાલશે, પણ એને તમે બળિયો કરજો. પણ હેત હતું તો એમનું મનાણું, એના મમ્મીનું ના મનાણું, એના પપ્પાનું ના મનાણું, મારું ના મનાણું, પણ એક સંત સાથે હેત હતું તો એમનું મનાણું. બોલો આજે જે નાનો હતો ને જે લાઈન ઉપર હતો, આજે એમ કહે છે કે સ્વામી હું તમારી લાઈનમાં આવવાનો છું અને સ્વામી મને મૂકતા નહીં, તમે મને ચૂકતા નહીં. બોલો એ ફરી પાછો લાઈનમાં હતો એમાં આવી ગયો. મૂકતો એક જ કારણ, સંત સાથે હેત, સંત સાથે પ્રીતિ. આ બનેલી હમણાંની ઘટના છે.